વાત કરીશું જામનગરથી। જામનગરમાં ધારાસભ્ય દિવેશ અકબરીના જનસંપર્ક કાર્યાલય બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલી સ્પષ્ટ બહુમતી પર વિજયની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો બિહારમાં ભારતીય જનતા પાર્ટી બીજેપીના વિજય પર ખુશી વ્યક્ત દર્શાવ્યા હતા। આ પ્રસંગે એનડીએના વિજય માટે બિહારમાં થયેલા જનાદેશ માટે બિહારની જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યને કારણે બિહારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય દિવેશ અકબરીએ આ પ્રસંગે ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને વિજયની ખુશી ઉજવી હતી। હમણાં તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ અને આજે એના પરિણામો ને રૂઝાનો આવી રહ્યા છે। તે સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જેડીયુ સાથે મળી એનડીએ ની આજે 207 સીટ સાથે રૂઝાનમાં આગળ ચાલી રહી છે। કોંગ્રેસ અને આરજેડી ના સુપડા સાફ થઈ રહ્યા છે કે આપણા પ્રધાનમંત્રી શ્રીએ જે વિકાસની રાજનીતિ થી આગળ વધી રહ્યા છે તેની બિહારની જનતાએ જડબાતોડ જવાબ વિરોધ પક્ષને આપેલો છે। આપણા પ્રધાનમંત્રી શ્રીની કલ્પના છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ। એ સાબિત કરે છે કે બિહારની અંદર આજ 20 વર્ષથી આ વધુથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નું શાસન છે અને આજે ફરી 5 વર્ષ માટે એનડીએ ના શાસન ઉપર બિહારની જનતાએ જે ભરોસો મૂક્યો છે તેના માટે પ્રધાનમંત્રી શ્રી અને એનડીએ ની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।